આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરના મહુવામાં ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે। તો મહુવા ભાવનગર નેશનલ હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે। ડુંગળીની નિકાસ બંધીને લઈને હાઈવે ચક્કાજામ કર્યો છે। ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખેડૂતો નેશનલ હાઈવે રોડ ઉપર ઉતરી આવ્યા છે। તો ડુંગળીની નિકાસ બંધીને લઈને હાઈવે ચક્કાજામ કર્યો છે। ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો છે। તો મહુવા ભાવનગર નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો છે તેવા દ્રશ્યો સર્જાયા છે। ડુંગળીની નિકાસ બંધીને લઈને ખેડૂતો હાઈવે પર ઉતરી આવ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો મહુવા ભાવનગર નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો છે, અમે આપને ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યા છે। તો બીજી તરફ ખેડૂતો દ્વારા હાલ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો છે। ડુંગળીની નિકાસ બંધીને લઈને હાઈવે ચક્કાજામ કર્યો છે। ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। તો મહુવાના ભાવનગર નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો છે। ખેડૂતો હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખેડૂતો નેશનલ હાઈવે પર ઉતરીને વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે। તો ડુંગળીની નિકાસ બંધીને લઈને હાઈવે ચક્કાજામ કર્યો છે। માર્કેટિંગ યાર્ડની અંદર જે હરાજી આજે શરૂ કરવામાં આવી હતી તેને લઈને જે હરાજી શરૂ કરવામાં આવી હતી તેમાં નીચો ભાવ મળતાની સાથે ખેડૂતો રોષે ભરાયા હતા અને રોષે ભરાતાની સાથે જ મહુવા નેશનલ ભાવનગર નેશનલ હાઈવે ને ચક્કાજામ કરવાના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આપણે અત્યારે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે નેશનલ હાઈવે જે ચક્કાજામ થઈ ગયો છે ને અત્યારે પોલીસ અને એક અહીંયા ખેડૂત છે તેના રાહબરથી જેને વાતચીત કરી ને તમામ જે ખેડૂતો હતા તેને પાછા કરી દેવામાં આવ્યા અને પોલીસ પ્રશાસન આવી ને રોડ નેશનલ હાઈવે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે જે ચેરમેન સાહેબ અરે મહુવા માર્કેટિંગ યાર્ડના ઘનશ્યામભા ચેરમેન સાથે એક ખેડૂતને વાત કરવામાં આવી હતી। ખેડૂતને આશ્વાસન આપવામાં આવ્યું છે। આપ શું કહેશો કે શું આશ્વાસન આપ્યું? ત્યારે અમને ઘનશ્યામભાઈ આશ્વાસન આપ્યું છે કે આપણે મુખ્યમંત્રી સાહેબની હારે અમારે વાતચીત થઈ ગઈ છે। આજનો પૂરતી તમે આ રોડ ધોરી માર્ગ બંધ ન કરી શકો। કાલથી આપણું ચેરમેન સાહેબને અમે મુખ્યમંત્રીએ બોલાવ્યા છે એટલે કાલથી આપણે ખેડૂતોનો રસ્તો નીકળી જાય છે। હાલ પૂરતું અમે સાહેબનું માની અને અત્યારે અમે એની રાહમાં બેઠા છીએ। કાલે અમને જો સરકાર ન્યાય આપે તો અમારે આ રસ્તા ઉપર આવવું કઈ જરૂરી નથી। અત્યારે તમને કેવો ભાવ મળશે? અત્યારે અમને 70 રૂપિયાથી 150 રૂપિયા નથી મળતા। ડુંગળી બધી ઉગી ગઈ છે। આજે હાડ દીધા અમે ખેડૂતો હેરાન થઈએ છીએ। માલ લઈને આવ્યા છીએ, માલનો નિકાલ ને કોઈ લેનાર નથી। તો ચેરમેન સાહેબ ને રજૂઆત કરવા ગાંધીનગર ગયા છે એટલે હાલ પૂરતું અમને આશ્વાસન આપ્યું છે। એટલે અમે આ માર્ગ જે બંધ કર્યો તો એ પાછો ખુલ્લો મેકવામાં આવ્યો। જો આનો નિર્ણય નહીં આવે તો કાલે પાછી આ અમે ખેડૂતો આવીને પણ આ રસ્તો પાસે કાલે રોકી શકશું। કહી શકાય કે જે ચેરમેન સાહેબના કહેવા પ્રમાણે જે સીએમ સાથે જે મીટિંગમાં હોય ને તેને લઈને જે આશ્વાસન આપવામાં આવ્યું છે તેને કહી શકાય કે જે અત્યારે તમામ ખેડૂતોને જે અત્યારે કહીને સમજાવી બુજાવી અને રોડ માર્ગ ખુલ્લો કરી દેવા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 3 કિલોમીટર જેટલો રોડ ચક્કાજામ થઈ ચૂક્યો હતો અને ત્યારબાદ અત્યારે પોલીસ પ્રશાસન આવી અને તમામ ખેડૂતોને સમજાવી અને નેશનલ હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો છે। અરશદ દેસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।